વડોદરા શહેરમાં આવેલ લેક ઝોન મોટના તળાવમાં તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બોટિંગ દુર્ઘટના સર્જાઈ હતી। તેમાં નાના બાળકો સાથે શિક્ષકોના મૃત્યુ થયા હતા। ત્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેમજ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે અન્ય લોકોએ ખૂબ સારી જહેમત હાથ ધરી હતી, પરંતુ વડોદરા શહેરમાં અનેક જગ્યા ઉપર બેદકારી જોવા મળી છે, જેમ કે સુરસાગર તળાવ, ચાણોદ માલસર, કોટના બીચ તેમજ અનેક જગ્યા ઉપર બોટિંગ થઈ રહ્યું છે, પરંતુ ફાયર બ્રિગેડના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા ફાયર એનઓસી ચેક કરવામાં આવે છે, પરંતુ જ્યારે જે જગ્યા ઉપર બોટિંગ થઈ રહ્યું હતું ત્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા તેમજ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કેમ મોનિટરિંગ કરવામાં નહીં આવી રહ્યું તેવા તમામ અધિકારીઓ વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે। સાથે ફાયર સેફટીના સાધનો કેમ ચેક કરવામાં આવતા નથી તેવા ફાયરના અધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। સ્કૂલના સંચાલકો ડીઓ કચેરીમાં જાણ કર્યા વગર પ્રવાસ યાત્રા કરાવી રહ્યા છે। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તેમજ ન જેવી કિંમતની લોભ લાલચ રાખનાર ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકો તેમજ શિક્ષકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે। સાથે આવી પ્રાઇવેટ સ્કૂલનો રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે, સાથે આ સ્કૂલને સીલ મારવામાં આવે તેવી વાલીઓની માંગ છે। બાળકોની કોઈ દિવસ કિંમત ના લગાવી શકાય અને 2 લાખની ચાલકની કોઈ જ કિંમત નથી, આપણે પણ જાણીએ છીએ। તો બાળકોને વધારે સહાય, માતા પિતાઓને વધારે સહાય કરવામાં આવે। એમનું દુઃખ તો આપણે નથી ઓછું કરી શકતા, પણ એમને જિંદગીમાં કોઈ સહાય સારી કરવામાં આવે। 2 લાખની ચાલકની કોઈ કિંમત નથી અને બાળકોની કિંમત ના લગાડવામાં આવે। બાળકોની કરોડોમાં પણ કિંમત નથી। તો હું આવેદન આપું છું અને સાથે સાથે એમને ન્યાય મળે એવી જે કહેવાય છે કે લેક ઝોન જે કહેવાય છે કે હરણી તળાવ ખાતે જે દુર્ઘટના ઘટી હતી અને જે 12 બાળકો અને 2 શિક્ષિકાના જ્યારે મૃત્યુ થયા હતા, ત્યારે જે કહેવાય છે કે ઘણા જે સ્કૂલના માલિક, જે સનરાઈઝ સ્કૂલના માલિક અને સાથે જે કહેવાય છે કે જે બોટિંગ કરાવનાર છે, આ લોકોની જે કહેવાય છે કે એક રજૂઆત એવી છે કે ભાઈ અમે લોકોએ તો બધા સાચા છે, પરંતુ હકીકતની અંદર આજે જે કહેવાય છીએ કે જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવું કહેતા હોય કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ હાલમાં જે કહેવાય છે કે મોટા મગરમચ્છો આજે કંઈક ને કંઈક પકડમાંથી બહાર છે। એટલે ખાસ કરીને આજે કલેક્ટર સાહેબને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે આની અંદર નાની માછલીઓ જે પકડવામાં આવે છે એના કરતાં સાચા જે મગરો છે, જે કહેવાય છે કે પેટા કોન્ટ્રાક્ટરો રાખીને જે કામગીરી કરાવે છે, આવા લેક ઝોનના માલિક સાથે સનરાઈઝના સ્કૂલના જે માલિક છે, આ બંનેની ધરપકડ કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ લોકોને માનવવધનો ગુનો દાખલ કરવો છે તેવી અમારી માંગ છે। અને જો કદાચ આ જે કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે, આ જે કહેવાય છે કે આ લોકોની ધરપકડ કરવામાં નહીં આવે, તો ચોક્કસથી અમે લોકો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે।